જો તારા તારીખ થઈ 28/1/2026 બુધવાર મહાસુદ દસમ અને આજનો સુવિચાર છે કોઈ વ્યક્તિને હરાવી નીચી પાડવી એ સફળતા નથી, કોઈ વ્યક્તિને સન્માન આપી જીતી લેવી એ જ મોટી સફળતા છે. અને સાંજના વાગી ગયા છે 7:07 વાર છે અને અહીંયા મમ્મી દીવાબત્તી કરે અને જોઈ લો રસોડામાં ટાણા રેડા મસ્ત સુગંધ આવી રહી છે ઇન કિચન ટાણા. શું ચાલે છે? શું છે મેનુ? ઘણું બધું છે. વોટ? ભીંડાનું શાક બનાવવાનું છે, બટાકાનું શાક અહીંયા બની ગયું છે થોડું, અહીંયા ભાત વઘારું છે, પછી તેગોટ ને લાલ મરચાંની ચટણી ખાવાની હોય, લસણીઓ એ બનાવવાનું છે, રોટલી બનાવવાની છે ને પાપડ તળવાના. તને હું લસણ પેલું ક્રશ કરીને મેં ચોખા છે હવે છે મેં કહ્યું લસણને નથી ટીચી નાખતા એવું કીધું કર્યું લાગે. એટલે એટલું બધું મેનુ છે. મમ્મી શું કરે? દીવાબત્તી. મમ્મીને જ માથું ચડ્યું છે જોરદાર. મમ્મીને અત્યારે ચા બનાવી દીધી મસ્ત, મેં મસ્ત ચા બની. સમ બનાવી દીધી? તમે ચા આદુવાળી. તો ભાવ એ કહેતો હતો કે ભાવને કે ચા પીવી તે કે ના હું નથી પીતો. તો મને કે તમે બનાવો કીધું હા તે તો પીવી તે કે મસ્ત ચા બની. તે રતનબેન આવ્યા હતા રીમને આવી કે હા જોરદાર ચા બની. એટલે એવું છે જે મેનુ મમ્મી માથું ચડ્યું કેમ કે વહેલા બેઠા હતા સવારે. અને જે ઘરના મામા થાય મારા મામાજી થાય ને પેલા અહીંયા આવતા ને જતા ને એટલે માસાઈ થયું એમને જમાઈ ગુજરી ગયા, બહુ નાની ઉંમર હતી એટલે વહેલા ઉઠ્યા હતા ને બેસનામ ગયા હતા એટલે માથું દુખે છે. અને ઉંમર નાની હતી, ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. હા, નાના નાના છોકરા છે ને બિચારા ના કેટલા વર્ષના? 10-12 વર્ષના છે. એવડા જ છે? તમે કીધું 16-17 વર્ષના હશે. ના હે બિચારાને અત્યારે આપણે નો ધાર્યું હોય ને એવું થઈ જાય. અણધાર્યું આવે બધી સપનામાં નો વિચાર્યું હોય ને એવું બધું એવું થઈ ગયું. એવું થઈ ગયું ને અત્યારે ખબર જ નથી પડતી ક્યારે શું થાય, ક્યારે શું થાય એ જ નથી ખબર પડતી. બહુ ઝડપી યુગ આવી ગયો એવું લાગે. અમને બિચારાને પેલા ડેથ નું થતું પણ આમ ઉંમર હોય ને બીમાર હોય ને હા અત્યારે તો જૂના ગાઈડા બેઠા હોય ને જવાન એવું થાય. એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે ભગવાન, પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરીએ. બહુ માણસ થયો પણ ગજબનું. નાના હતા ને એટલે માણસો બહુ રોયા એટલું બધા મામાની બધા. નાની ઉંમર એટલે થાય તો ખરા ને. બોલો બીજું કઈ? બસ આ રસોઈ થઈ જાય એટલે જમી લઈએ ઘડી ઘડી. મમ્મીને એટલે માથું દુખે છે. નયા થઈ ગયા છે દીવાબત્તી. ઓલું ચાલુ કરો શ્રીયંત્ર.